મિત્રો આજે પણ નવા વિડીયો સાથે તમામ મિત્રોનું સ્વાગત છે ને જય માતાજી બધા મિત્રોને ને આજે કે એવો ઉપાય હું તમને બતાવું છું તો તમે ગમે એવો પાન મસાલા ખાતા હોય ગુટકા ખાતા હોય કે દાળ ભાત ખાતા હોય કે ગમે તેના તમારા કપડા પર ડાઘા પડી ગયા હોય તો બોલપેનના પણ બોલપેન ગીજામ રાખતા હોય તો પણ સહીના ડાઘા પડી જતા હોય ને તમારે ના જતા હોય ને એ કપડાં પછી તમે ફેંકી દો છો તમે પહેરતા નથી તો તમે એ કપડાં ફેંકી ના દેતા હોય તો તમે બજારમાંથી કેમિકલવાળા સાબુ લાવતા હોય કે પાવડર ભૂકી પાવડર લાવતા હોય એને બ્રશથી તમે ઘસીને આપણા બ્રશથી ઘસે એટલે કપડું ફાટી જશે પણ એ ડાઘા જાય નહીં તો એ ડાઘા જાય ને એવો ઉપાય હું તમને આજે બતાવું તો એક જ ફેરા તમે તમારા કપડા પર જિદ્દી ડાઘ હોય શાકનો ડાઘ હોય કે પછી તેલનો ડાઘ હોય કે ગુટકાનો ડાઘ હોય કે ગમે તેના તમારા શર્ટની અંદર કે સેન્ડાની અંદર ડાઘા પડી જાય અને ના જતા હોય ને તો 2 મિનિટની અંદર એ ડાઘ હું હટાવીને તમને બતાવું તમારી આંખોની સામે અમારી જોડે આ એક સેન્ડો છે તો એની અંદર બધી પ્રકારના ડાઘ છે શાકના ડાઘ છે કલરના ડાઘ છે ગુટકાના ડાઘ છે પછી મેસના ડાઘ છે બહુ બધા સહીના પણ અંદર ડાઘ છે તો બહુ બધા ડાઘ છે તો આપણે તમારી આંખોની નીચે જ હું તમને 2 મિનિટની અંદર આ ડાઘ બધા કાઢીને બગલાની પખ જેવા સેન્ડો થઈ જાય એવો હું તમને બતાવું તો તમારે મારો વિડીયો પૂરો જોવો પડશે તો જ તમને ખબર પડશે ને આ સેન્ડાની અંદર આપણે ડાઘ કાઢવાના છે તો એની અંદર આપણે કઈ વસ્તુ આપણે એડ કરવાનું છે એ પણ તમે જોતા રહેજો નકર જોવો નહીં તો તમને ખબર જ નહીં પડે તો આપણે હવે ચાલુ કરીએ તો તેના માટે આપણે ટબ મૂકી દીધું છે ને એની અંદર હવે આપણે પાણી નાખવાનું છે તો કેટલું પાણી નાખવાનું છે આપણો સેન્ડો અંદર પલાળી જાય એટલું આપણે પાણી અંદર નાખવાનું છે તો આની અંદર આપણો સેન્ડો ડૂબી જાય ને એટલું પાણી આપણે નાખવાનું છે તો આપણે પાણી નાખી દઈએ ને તમે પણ વિડીયોમાં બના રહેજો ને વિડીયો પૂરેપૂરો જોતા રહેજો તો આપણે આટલું પાણી લીધું છે તો ડૂબી જશે બસ તો આની અંદર આપણે તેના માટે આપણે ઓબરું વાટી કાઢ્યું છે ને ઓબરાનો રસ આની અંદર નાખવાનો છે ને જે કંપનીવાળા ભૂકી પાવડર બનાવશે સાબુનમ તો એની અંદર લીંબુનો રસ નાખશે જો ઓબરાનો રસ નાખતા હોત ને તો ગમે એવા ડાઘ હોત ને તો એ નીકળી જાત ને આપણા કપડા પર ડાઘ રોત જ ના કે મેલ પણ ના રોત તો તેના માટે આપણે ઓબરાનો રસ અંદર નાખી દઈએ તો આપણે ઓબરાનો રસ અંદર નાખી દીધો છે ને થોડુંક આપણે મિક્સ કરી દઈએ પાણીની અંદર ને બીજું વસ્તુ શું નાખવાનું પણ એ તો વિડીયોમાં તમે બનાવી રહેજો તો તમને ખબર પડશે તો બીજા નંબરમાં આપણે ઈનો નાખવાની છે તો ઈનો કેટલી નાખવાની આપણે ચપટીક જ ઈનો નાખવાની છે એની અંદર તો આટલી જ આપણે ઈનો નાખવાના જિદ્દી ડાઘ હશે ને તો ઈનો એ ડાઘ કાઢી નાખશે તો ઈનો પણ આપણે અંદર નાખી દીધી ને ત્રીજું વસ્તુ આપણે શું નાખવાનું છે એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો ત્રીજા નંબરમાં આપણે ડેટોલ લાવ્યા છે ને ડેટોલ આપણે કેટલું નાખવાનું છે ડેટોલે આપણે એક જ ડાટો નાખવાનો છે ને ગમે એવા ડાઘા પડે આપણા કપડા પર તો ડેટોલ કાઢી નાખે છે તો આટલું આપણે ડેટોલ નાખી દીધું છે એની અંદર તો આની અંદર આપણે ભૂકી પાવડર નાખી દઈએ તો ભૂકી પાવડર થોડુંક વધારે નાખીએ એટલે બધા ડાઘ હોય ને એ પણ જતા રહે ને મેલ પણ જતો રહે તો આપણે એને હવે મિક્સ કરી દઈએ બરાબરનું તો એક જ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરવાનું છે તો ઓબરાનો રસ ડેટોલ ને ઈનો ને ભૂકી પાવડર ચારાને આપણે મિક્સ કરી દઈએ તો ગરમીના કારણે તમે ગમો તો બહાર જાવ એટલે ગરમી વાળા એટલે આપણે પરસેવો બધો થાય એટલે આપણો કપડો ચોંટી જાય પરસેવાના બદલે તમારા કપડા પર ડાઘા પડી જાય છે અને ખરાબ ગંધ આવે કપડામાંથી તો આપણે એ એક સેન્ડો લીલ દીધો છે ડાઘવાળો મેં પહેલાં તમને કહ્યું છે કે આમાં શાકના ડાઘ છે મેસના ડાઘ છે પછી કલરના છે તો આની અંદર બધી પ્રકારના ડાઘા છે તો આપણે એની અંદર આપણે પલાળી રાખવાનું છે અને પલાળી કેટલી વાર રાખવાનું 15 થી 20 મિનિટ પલાળી રાખવાનું છે અને પાણી તમારે ગરમ લેવાનું છે ઠંડુ લેશો તો તમારા ડાઘ નહીં જાય કે મેલ પણ જાય નહીં ને 15 મિનિટ આપણે એના અંદર પલાળી રાખીએ ને પછી હું તમને બતાવું આપણો સેન્ડો આપણે પલાળી દીધો આપણે સેન્ડો પલાળી દીધી છે તો 15 થી 20 મિનિટ પલાળી રાખવાનું છે અને પછી આપણા ચોખ્ખા પાણી આપણે ધોઈએ છીએ તો એના ડાઘ જાય શકે નથી જતા એ પણ હું તમને બતાવું પણ તમારે વિડીયોમાં બને રહેવું પડશે તો હવે મિત્રો આપણે 15 થી 20 મિનિટ થઈ જશે ને હવે આ ડોલમની અંદર મેં પણ ચોખ્ખું પાણી લીધું છે તો તમને ધોઈને બતાવું કે આપણા ડાઘ જાય છે કે નથી જતા તો આ પાણી આપણું કામ કર્યું છે કે નથી કર્યું એ પણ હું તમને બતાવી દઉં તો આપણું કામ પાણીએ કર્યું જાદુ પાણી બનાવેલું આપણે તો આપણું કામ કર્યું છે તો એકદમ બગલાની પોખ જેવો
સેન્ડો કરી દીધો છે. તો જુઓ પણ એક પણ દાગ રહ્યો નહીં ને તમે પણ પાન મસાલા ગુટકા કે શાકના કે કોઈ પણ જાતના તમારા કપડા પર ડાઘ પડી જાય તો આ જે વસ્તુ મેં અંદર એડ કર્યું છે એ વસ્તુ તમે એડ કરીને તમારા કપડાના ડાઘ કાઢવા હોય તો 2 મિનિટની અંદર તમારા નીકળી જશે. અને તમારા પાટલીથી તમારે કપડું જુડવું નહીં પડે કે બ્રશ પણ કપડાને તમારે મારવો નહીં પડે કે વધારે સાબુ પણ તમારે ઘસવો નહીં પડે. તો આ રીતના જે રીતના મેં ગરમ પાણી મીડિયમમાં લીધી છે એ રીતના મીડિયમમાં ગરમ પાણી લઈને બધું જે વસ્તુ મેં અંદર એડ કર્યું એ વસ્તુ એડ કરીને તમે 15 થી 20 મિનિટ પલાળી રાખશો. તમારું કપડું ગમે એટલા ડાઘ પડી જશે તો આરામથી તમારા ડાઘ નીકળી જશે. અને અમુક મિત્રો તો એવી કોમેન્ટ કરે છે, પહેલાં પણ મેં વિડીયો બનાવ્યો તો કોમેન્ટ કરતા, પણ આ ફેરા મેં અમુક મિત્રો તો એવી કોમેન્ટ કરશે કે આ બેને તો સેન્ડો બદલી કાઢ્યો. પણ અમે સેન્ડો બદલ્યો નથી. જે સેન્ડો હતો જે ડાઘવાળો એ જ સેન્ડો ડાઘવાળો છે. અને આની અંદર પાણી પણ નકરા ડાઘવાળું કલરવાળું જ થયું છે. તો જો પાણી પણ તમે જોઈ લો તો નકરા કલરવાળું થયું ને 15 થી 20 મિનિટની અંદર અમે પલાળી રાખ્યો તો ગમે એટલા ડાઘ હતા ને એ બધા જ નીકળી ગયા આરામથી. એમ પાટલી નથી મારી કે બ્રશ પણ અમે નથી મારી. તમારી આંખોની સામે જ મેં ડાઘ કાઢીને બતાવ્યા. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો વિડીયોને લાઇક કરો, શેર કરો. પણ પ્રકારના તમારા પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો.